સૌને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય માતાજી. આજે આ વિશેષ એવા આપણે કોઈ ઉત્સવ મંદિરમાં મનાવતો હોય તો કોઈ ભગવાનના કોઈ એવો ઉત્સવ હોય, કોઈનો ભગવાનનો જન્માષ્ટમી હોય, રામનવમી હોય, આવા કોઈ ઉત્સવ હોય ત્યારે આપણે બધા ભેગા થતા હોય ને આનંદ કરતા હોય. પણ આજે એક વિશેષ જ છે, ભગવાનના જે ભક્ત છે, સેવક છે, એવા આપણા પરમ સન્નિષ્ઠ એવા ચંદુભાઈના જન્મદિવસ નિમિત્તે આપણે બધા અહીંયા ભેગા થયા છીએ. જ્યારે આપણે જોઈએ તો એક પંક્તિ દ્વારા કે ભક્તિ ભક્ત ભગવંત ગુરુ ચતુર્નામ વપુરે, એટલે કે આમાં કોઈ ભેદ નથી. કેમ કે જ્યારે કોઈ ભક્ત હોય, કોઈ સેવક હોય, એ એટલી ભગવાનની સેવા કરે તો એના જે ગુણ હોય એ બધા એના ભક્તમાં પણ આવી જતા હોય છે, એટલે એમાં કોઈ ભેદ નથી હોતો. એવા આપણે અત્યારે કીધું કે આ એકદમ જ્યારે જોઈએ ત્યારે એમનો ચહેરો એકદમ મુસ્કાનથી ભરેલો જ હોય છે. જ્યારે ભગવાનનું એક નામ છે, ભગવાન જ્યારે હંમેશા જોઈએ તો ભગવાનનું સ્વરૂપ કેવું હોય, આપણે હસતું એકદમ સુંદર જ દેખાય. તો એવા ગુણ ભક્તોમાં આવી જાય છે કે જે સંતોષનો ગુણ હોય છે, નિસ્વાર્થ બધાની સાથે વ્યવહાર કરવાનો હોય છે, આવા બધા જ ગુણો આપણે ચંદુભાઈમાં જોઈએ છે. જ્યારે સવારે પોતાના કઈ કામ હોય કરી આવે, જ્યારે મંદિર આવે એકદમ એનર્જીથી જ આવેલા હોય. કેમ કે સૌથી વધારે જો સાથે કામ કરવાનું તો શાસ્ત્રી ત્યારે જોઈએ. કેમ કે મંદિરમાં કઈ પણ ઉત્સવ હોય તો ચંદુભાઈ જ્યારે સવારથી સાંજ સુધી સૌથી પહેલા આવેલા હોય ચંદુભાઈ તૈયારીમાં, અને સૌથી છેલ્લે સુધી જ્યારે છેલ્લું કામ હોય પણ એ પણ એમાં સાથે હોય. આવી નિસ્વાર્થ સદભાવ અને પ્રેમભાવ સાથે આ સેવા કરે છે ચંદુભાઈ. તો એમનો આજે જન્મદિવસ છે તો ભગવાનને જ પ્રાર્થના કરીએ કે સદા એમને હસતા રાખે. એમના જે સદ સંકલ્પ હોય, જે ભગવાનના સંકલ્પ હોય કોઈ કેમના દ્વારા પૂરા કરાવે. તો ભક્તો દ્વારા આ બધા જે આ નિર્માણ થયું છે આ કેના દ્વારા? ભગવાન એમને કોઈ પ્રેરણા કરતા હોય કે આવતી પેઢી માટે આપણે શું કરવું, શું આપણે માનવના કલ્યાણ માટે. તો આવા ભક્તો દ્વારા ભગવાન એવા સંકલ્પ કરાવતા હોય ને ભગવાન એમને આશીર્વાદ આપતા હોય છે. તો હજી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આજે આમના 75મો જન્મદિવસ છે, એટલા વર્ષ પૂર્ણ થયા છે. આગળનું આયુષ્ય પણ એમનું નિરામય રહે, સ્વસ્થ રહે, અને જેમના જે સદસંકલ્પો હોય, શિવ સંકલ્પો હોય એ પણ ભગવાનની કૃપાથી પૂર્ણ થાય. અને સદા જે તેમનો એક સંતોષનો ભાવ હોય છે, સદા એ કોઈ પણ જ્યારે કોઈ આપણે સેવા કાર્ય કરવું જેટલું લાગે એટલું સહેલું નથી. કેમ કે સેવામાં એટલા લોકોની સાથે મળીને ચાલવું એક મુશ્કેલનું કામ છે. કેમ કે કોઈ લોકોને આ પસંદ હોય, આ પસંદ હોય, બધાને સાથી રાખીને ચાલવું એ પણ એક મોટું કાર્ય છે. તે આપણા ચંદુભાઈ ખૂબ એવું સારું અહીંયા સેવા આપે છે. તો ભગવાનને પ્રાર્થના કરી કે આવી જ રીતના એમનું જે જીવન છે આગળનું એ પણ આનંદમય, મંગલમય અને એમનું દીર્ઘ આયુષ્યની આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. તો વેદોક્ત મંત્રો દ્વારા ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે એમનું આયુષ્ય નિરામય, સ્વસ્થ અને જેમના શિવ સંકલ્પો હોય તે પણ ભગવાનની કૃપાથી પૂર્ણ થાય. ભગવાનના ચરણોમાં આપણે સૌ પ્રાર્થના કરીએ. હરિ ઓમ તચ્ચક્ષુરદેવ હિતં પુરસ્થાચુગ્રમુચ્ચારદા પશ્યેમ સરદઃ સતં જીવેમ સરદઃ સદભૂષણોયામ સરદઃ સતં પ્રપ્રવામ સરદઃ શતમદીનાસ્યામ સરદઃ સતં ભૂયસ સરદઃ સદાત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. દીર્ઘાયુ સ્વસ્થાયુ ચિરાયુર્ભવતુ. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. રામચંદ્ર ભગવાન કી જય. સૌને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. સમયે સમયે સંસારને પરિવર્તિત કરવા માટે, દુર્ગુણોનો નાશ કરવા માટે, અધર્મનો નાશ કરવા માટે કોઈ પુણ્યશાળી આત્મા અવતાર લઈ અને આવા જે પુણ્યના ધર્મના, સનાતન ધર્મના કામો કરવા જન્મ લેતા હોય છે. એમનું જીવનનો મેં થોડોસો અભ્યાસ કર્યો, મને થોડોક જ સમય મળ્યો એટલે એમને પૂર્ણરૂપે અભ્યાસ નથી કરી શક્યો. પરંતુ મેં જોયું છે, જે જાણ્યું છે, અનુભવ્યું છે, તેનાથી હું કહું છું કે એમને અંદર
એ વ્યક્તિ નથી, પણ એમની અંદર ઈશ્વરત્વ જેને કહીએ, પ્રભુત્વ કહીએ, એવા પ્રભુત્વ અને ઈશ્વરત્વ એમનામાં સમાયેલું છે. અન્યથા આટલું બધું કામ કરવાની, પોતાની સ્વાર્થ વૃત્તિ છોડી, પોતાનું નિજ જીવન છોડી, પોતાના પત્ની, પોતાનો પરિવાર, પોતાને બહેન, પોતાના દીકરીઓ, પોતાના જમાઈઓ, એ બધાને આ ધર્મ અને મંદિરના કામે લગાડી અને એ મોટું પુણ્ય કમાઈ રહ્યા છે. આપણી એન્ટાયર સોશિયલ કોમ્યુનિટી માટે એ પ્રાઉડ સમાન છે, અભિમાન સમાન છે. મિત્રો, ચંદુભાઈ જોઈતારામભાઈ નાઈક ભલે કે સમાજમાં રહ્યા, પરંતુ અમારા સોસ્તર સમાજના પિલવાઈ ગામનું નામ એમને રોશન કરેલું છે. આજની આપના જીવનની ગૌરવપદ સેવાયાત્રાના 75મા જન્મદિન દિવસની ઉજવણી પ્રસંગે અંતઃકરણ પૂર્વકની શ્રી ચંદુભાઈ તમને અભિનંદન પાઠવું છું. ભગવાન શ્રી કૃષ્ણ, માં કુળદેવી માતા લીંબજને વિનંતી કરું છું કે એમના સતાયુ 100 વર્ષ પૂરા કરાવે. આપણે આપણા જીવનને કર્મ ધર્મથી સુશોભિત કરી સેવાના અભિગમને ખૂબ સુંદર રીતે આભૂષિત કર્યો છે, સાકાર કર્યો છે. આપે આપણા સનાતન ધર્મ અને ભગવાનની સતત સાનિધ્યમાં રહી સેવા, પૂજા, અર્ચના, આસ્થા તેમજ આપણી સભ્યતા અને આસ્થાના પ્રતીક એવા હિન્દુ સનાતન ધર્મના ઈષ્ટદેવ દેવી શ્રી રામકૃષ્ણ દેવાદિદેવ મહાદેવ, શ્રી ગજાનંદ ગણપતિ, પવનસુત હનુમાનજી, કુળદેવી માતા લીંબજ, માં ગાયત્રી, અન્નપૂર્ણા, માં અંબા ને સમયસર ધૂપ, દીપ, થાળ, પ્રાર્થના, આરતી, શ્લોક, હવન, હોમ, યજ્ઞ ને યોગથી હેપલટ્રીના સનાતન ધર્મને ખરેખર એક સંસ્કારનું ધામ બનાવી દીધું છે, ધર્મનું ધામ બનાવી દીધું છે. આપે એક પેઢીનું નહીં પણ અનંતો કાળની પેઢીઓનું આ પુણ્ય કામ કમાયા છે. સમગ્ર મંદિરની સેવામાં પોતાના સમગ્ર પરિવારને જોડી અને આપણ સર્વને પ્રેરક સંદેશો આપેલો છે. સોશિયલ સમાજ અને આપણા ભાઈ બહેનોની નવી ઓળખ આપણા સત્કર્મોથી આપે સાકાર કરી છે. આમ જીવનને ધર્મ, કર્મ, સંસ્કાર અને સેવાથી શણગારી ગૌરવપદ સ્થાને સ્વયંના સમર્પણથી ઊંચે શિખરે લઈ ગયા છો. આપના અભિગમોથી અને આપના વર્તનથી મંદિર પુનિત બન્યું છે, મંદિર એ દર્શન પ્રિય બનેલું છે. ભગવાન આપને સતાયુ કરે, નિરામય આરોગ્ય આપે, ધર્મપદ જીવન આપે. કુળદેવી માતા લીંબજ અને તમામ ઈષ્ટદેવ મંદિરમાં બિરાજેલ તમામ ઈષ્ટદેવ આપની રક્ષા કરે. ખૂબ ખૂબ અભિનંદન ચંદુભાઈ, ખૂબ ખૂબ અભિનંદન. Dear all, round of applause please. એવા રામ અને લક્ષ્મણ કહીએ એવા ભરતભાઈ લુકા સાહેબ છે, એમને પણ એટલા જ અભિનંદન પાઠવું છું. ધન્યવાદ અને ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. આજે ભરતભાઈએ, શાસ્ત્રીજીએ અને કાંદાભાઈએ ચંદુભાઈ વિશે ઘણું કીધું. ચંદુભાઈ વિશે કંઈ કહેવાનું હોય જ નહીં, કારણ કે ચંદુભાઈની ફેમિલી અને ચંદુભાઈ સવારથી સાંજ સુધી હું જ્યારે આવું ત્યારે ચંદુભાઈ એ હોય. ઘણી વાર મને કેમ થાકી ગયા છે ખબર નહીં, વ્યક્તિને એવી ભગવાન શ્રી એનર્જી આપી છે,
સમાજ માટે, મંદિર માટે તે હંમેશા એમના માટે મંદિર અને સમાજ જ હોય છે, બીજું નથી. એટલે એમના માટે કે વધારે કંઈ શબ્દો કહેવાની જરૂર નથી. ભગવાન એમને 75 વર્ષે 100 વર્ષ કરે અને આવા ફિટ રાખે અને સારી સેવા કરે, એ આપણે સ્વસ્થ સમાજ યુકે, લીંબર સ્વસ્થ સમાજ યુકે તરફથી હું એમને અભિનંદન પાઠવું. સર્વને જય શ્રી કૃષ્ણ. ચંદુભાઈને આજે આપણે વર્ષોથી ઓળખીએ છીએ. હું એમને વેન આઈ લેફ્ટ ધ યુગાન્ડા 67માં હું મારા ગામે ગયો. ત્યાં આગળ મારા મોટા ભાઈ પીલભાઈમાં રહેતો હતો. ત્યારે જ્યારે પીલભાઈ ગયો ત્યારે આઈ મીટ ધ ચંદુભાઈ ફર્સ્ટ ટાઈમ અને દેટ વન ઇઝ વેરી યંગ. હવે તમે 67ની વાત કરો, એ ટાઈમે વી આર વેરી યંગ. સો ચંદુભાઈ ઇઝ ટેક મી રાઉન્ડ ઇન પીલવાઈ. અમે સાથે રમતા અને મને આખું ગામ બતાવતો હતો. આઈ ગોટ અ ગુડ એક્સપિરિયન્સ વિથ હિમ. અને જ્યારે ત્યાંની છાત્રાલય હતી એની અંદર સારી એવી સેવા કરતા નાનપણથી, અને એ વસ્તુ મને બી શીખવાડી. એટલા માટે આજે હું તમારી સમક્ષ ઊભો છું અને આ સમાજનું કામ કરું છું. જેમ ચંદુભાઈ મંદિરનું કામ કરી રહ્યા છે એવું હું સમાજનું બી કામ કરું છું. એટલે આ બધું તમને સમય શીખવાડે છે. અને થેન્ક યુ વેરી મચ ચંદુભાઈ. તમને આવા હસતા રાખે, તમારા શરીરને ફેન્ટાસ્ટિક રાખે, ભગવાનને પ્રાર્થના કરું છું. અને થેન્ક યુ વેરી મચ. આજે તમારા બધાના આશીર્વાદ ચંદુભાઈને મળે એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું. થેન્ક યુ. તો એક વિનંતી છે બધાને કે કેક કટિંગ સેરેમની ઇઝ ઓન ધ લેફ્ટ હેન્ડ સાઇડ. બધા જમાઈ, grandchildren and immediate family members on the left. બીજા બધા please be seated. વિનંતી છે please be seated. અને આ બાજુ on the left hand side, the whole family will be on the left hand side and we will sing a special song for Chandubai.